રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીના વિસ્તારોમાં ઘણા એવા વિસ્તારો છે જેમાં બળતણનો વ્યવસાય ચાલી રહ્યો હોય. બળતણની યાર્ડમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોય, જેમાં વૃક્ષો પ્રેમી પણ નારાજ હોય. પણ આજે સરકાર પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો તેવા નારા સાથે હજારો લાખો રૂપિયાનું ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય, પણ ગ્રાન્ટ ખાલી ચોપડા પર હોય તેવું લાગે છે. ઉપલેટા અને ધોરાજીના વિસ્તારમાં રોજની 40 થી 50 ગાડીઓ લાકડા માટે ચાલી રહ્યું હોય, પણ તેમનું કોઈ પણ રોકટોક ન હોય. ઉપલેટાના ધોરાજીમાં લાકડાનું ઘણા સમયથી તે ધંધો ચાલી રહ્યો હોય, તેમના માથે કોઈ પણને રોકટોક ન હોય અને અધિકારીને આંખ કાન ખુલ્લા હોવા છતાં તેને છાવરવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવા એક ઉપલેટાના જાગૃત અને તટસ્થ વ્યક્તિ મુકેશભાઈ બગડા જે પોતાની આંખ પીધી હતી અને અધિકારીએ જે સાંઠગાંઠ હોય ઓડિયો ક્લિપ તે વાયરલ કરી રહ્યા છે અને તે પોતાની અપેક્ષા અને ન્યાય માટે લડી રહ્યા છે. તેમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો તે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. મારું નામ મુકેશ ભીખાભાઈ બગડા, રહેવાસી ઉપલેટા તાલુકા, રાજકોટ જિલ્લો. હવે બનાવમાં એવું છે કે મારો ખુદનો બર્તનનો ધંધો છે લાકડાનો, જે અહીંના આરએફઓ બ્રિજેશ બારૈયા છે તે હપ્તા લે છે લાકડાના ધંધામાં, ને મેં હપ્તો તે છતાં 6000 રૂપિયો આપેલો. મારી ગાડી પરમદી પકડી લીધી ને 4 તારીખે, ને તે છતાં એ એમ કીધું ગાડી પકડીને કે 6000થી નહીં ચાલે, 25000 રૂપિયો જોઈએ તો તારી ગાડી ચાલશે. તો મારાથી એટલું પુરવાણ નથી થઈ શકે એમ પૈસાની, હું નબળો માણસ છું, મારે પૈસાની પુરવાણ નથી થઈ શકે એમ. એટલે મેં રાજકોટની એસીબીને ફરિયાદ કરી. રાજકોટની એસીબી આવી, જે કાંઈ રેકોર્ડિંગ ઓડિયો એને માંગ્યા રાજકોટની એસીબી, એ ઓડિયો મેં કમ્પ્લીટ કરી આપ્યા તેના માણાના, સાહેબના માણાના, ને સાહેબનો ખુદ માંગણી કરે એવો ઓડિયો મારી પાસે છે. એનો માણાજી મારી ડીલ કરીને આવ્યો 25000નો એનો ઓડિયો છે, ને એસીબી ટ્રેપ અમે ગોઠવેલી તે નિષ્ફળ ગયેલી. હવે અત્યારે ઓડિયો દ્વારા એસીબી એમ કહે છે કે 6 મહિના લગીની કે આ વસ્તુ ન થઈ શકે, શક્ય નથી પ્રોસેસ કરવામાં. હવે એની ભાષામાં કંઈક કહેવાતું હશે કે કાર્યવાહી 6 મહિના લગી ન થઈ શકે. તો મારે અત્યારે બર્તનની જ મજૂરી છે. મેં બહુ ટ્રાય મારી બીજી મજૂરીને, હું 3 મહિનાથી ઘરે બેઠો છું. અત્યારે મારા બાળકો નધાય કોઈ ઘર પરિવારમાં કમાય એવું નથી. હું એકને એક દીકરો છું. મારા માવતર ગઢ પણ અત્યારે છે, એના પગ નથી હાલે એમ. હું એક જ કમાવાવાળો છું. તો અત્યારે મને ન્યાય ન અપાવે. સાહેબ તમને શું તમે? સાહેબ મને એવું કહે છે કે જો તું પૈસા નહીં આપી તો હું તારામાં કંઈક વન પ્રાણી કંઈક મારીને મેકી દઈ તારી ગાડીમાં, અને તને 10 વર્ષ લગીની સજા ફટકારવામાં આવશે, ને તારી હું જિંદગી બરબાદ કરી નાખી. તો સાહેબ આવી રીતના કેવો ન્યાય છે? હું ખુદ એ એમ કહેવા માંગે છે કે વન પ્રાણી મારીને મેકી દઈ, તો એવો કેવો ન્યાય? મને ન્યાય અપાવો, અને આનો જે મારા ઓડિયો છે એની વિરુદ્ધ એની માથે કાયદેસરની કાર્યવાહી કરો, એ મારી અપીલ છે. ને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં હું આત્મહત્યા પણ કરીશ, એ મારો દાવો છે. મારે ન્યાય જોઈશે, હું અન્યાયથી હાલવાવાળો નથી.